ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલ ભાલકા તીર્થના સાનિધ્યમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત કાર્યક્રમ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક પ્રેરક વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદીજીના વિશેષ આગમન અને આધ્યાત્મિક પ્રવચનનો માં ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને આ પ્રવચનને માણ્યો હતો। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત કાર્યક્રમ શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત કાર્યક્રમમાં હરિ અને હરના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત આધ્યાત્મિક પ્રેરક વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદીજીના વિશેષ આગમન અને આધ્યાત્મિક પ્રવચનનો લાભ લેવા માટે ગીર સોમનાથ જિલ્લો અને આસપાસના ગામોમાંથી 8,000 લોકોએ લાભ લીધો તેમજ લાઇવ પ્રસારણમાં 14,000થી વધુ લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો। શિવ સંગીત સંધ્યામાં દિવ્ય ગાયિકા દામિનીબેન સુંદર ગીતોથી શિવમય બનાવ્યા। પરમપિતા શિવ પરમાત્માનો આહ્વાન કરતા ભારતીય સંસ્કૃતિથી વિધિવત પ્રાગટ્ય કરવામાં આવ્યું। માનનીય કલેક્ટર સાહેબશ્રીએ સોમનાથ નિવાસી વતી આદરણીય દીદીનો ગુલદસ્તો આપી સ્વાગત કર્યું, ત્યારબાદ દીપ પ્રાગટ્ય કર્યું। જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, પ્રદેશ ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, વિક્રમભાઈ જિલ્લા પંચાયત સદસ્ય, માનસિંગભાઈ પરમાર પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી, સોમનાથ ટ્રસ્ટી શ્રી જે ડી પરમાર સાહેબ, સોમનાથ સેવા કેન્દ્ર સંચાલિકા કિરણબેન, જૂનાગઢ સબઝોન સેવા કેન્દ્ર બીનાબેન, અમદાવાદથી ડોક્ટર દામિનીબેનની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય સોમનાથની ધરાથી શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત એ કાર્યક્રમમાં આપણા વિશ્વવિખ્યાત બ્રહ્માકુમારી શિવાની દીદીનું આજે કાર્યક્રમ ચાલી રહ્યું છે, જે વેરાવળની એવી ધરા છે જ્યાં હર હરિના મિલનના સાનિધ્યમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। ભાલકા મંદિરના આંગણામાં એમનું હેતુ છે દરેક માનવને સુખ અને શાંતિની અનુભૂતિ થાય, પોતાના આ ધરા પર અવતરિત થયેલા શિવ પિતાને ઓળખી શકે અને પોતાનું જીવન મહાન અને દિવ્ય બનાવી શકે અને સ્વર્ણિમ ભારત બનાવવા માટે મદદગાર બની શકે। આગળ જતાં એ કાર્યક્રમ રાજયોગ શિબિર જે 25, 26, 27ની રાખેલી છે, જેમાં આપણે આત્મા પરમાત્માના મિલનની અનુભૂતિ કરીશું। ઓમ શાંતિ।